યાદ રાખજો, જે ચહેરાની સુંદરતાથી ઉપર ચડ્યા હોય એ અમુક સમયે ઉતરી જશે, પણ જે હૃદયની પવિત્રતાથી ઉપર ચડ્યા હોય એને દુનિયાની કોઈ સરકાર બદલાય તો એ ઉતારી નહીં શકે. સરકાર બદલાય તો આગલી સરકારના હોર્ડિંગ ઉતારી દેશે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અટલ બિહારી વાજપેયીના ફોટા કાઢી નાખ્યા હતા. એમની સરકાર ગઈ એટલે સરકાર બીજી સરકારના ફોટા કાઢી શકે, સરકાર કોઈ આદરણીય વ્યક્તિનું નામ અને આદરણીય વ્યક્તિની મૂર્તિ એને હટાવી ન શકે. યોગીજી મહારાજ એ આદર પ્રાપ્ત કરનારા પુરુષ હતા. યોગીજી મહારાજ એ પવિત્રતા પ્રાપ્ત કરનારા પુરુષ હતા. અને યોગી બાપાને શીખવાડે છે કે મારા માર્ગે ચાલ્યા આવો, ફોલો મી, મને ફોલો કરો. જેમ અમારે ક્યાંક પધરામણી કરવી હોય અને કોઈ હરિભક્તના ઘરે જવું હોય કે તમારે ક્યાંક જવું હોય તો એડ્રેસ કેટલાક આપે છે, તો એડ્રેસ મળે તો એ પાછું શોધવું તો પડે જ. પણ હવે નેવિગેશન આવી ગયું. ગૂગલમાં તમે નાખી દો તો એક્ઝેક્ટ તમને ત્યાં પહોંચાડે. પણ ગૂગલે ઘણીવાર ખોટવાઈ જાય છે. ગામડાના રસ્તા હોય ને એમાં સરનામું એવું હોય કે માતાજીનો ચોક, કાળા પાણાવાળો ચોક, હવેડા પાસે, તે ગૂગલને હવેડો બવેડો ખબર ના પડે. અમુક વાર તે ગૂગલ એ ગોટે ચડી જાય. અમુક ખેતરમાં રહેતા હોય ત્યાં ગૂગલ કેમનું પહોંચાડે અમુક જગ્યાએ. પણ જેના ઘરે તમારે જવાનું હોય એ તમને તેડવા આવ્યા હોય તો, જેના ઘરે જવાનું હોય એ તમને તેડવા આવ્યા હોય તો કોઈ દાડ ભૂલા પડાય? તેડવા આવ્યા હોય ને એ જ ગાડી લઈને આવ્યા હોય તો સહેજે ટેન્શન રહે. એમ બાર હેપીનેસના પુસ્તકો બહાર પડે છે, હાઉ ટુ બીકમ હેપી. એ પોતે ખાલી લેખક જ હોય, એ પોતે હેપી થયેલો જ ના હોય. જેમ જ્હોન ગ્રેએ પુસ્તક લખ્યું છે કે લગ્નમાં છૂટાછેડા કેમ ન થાય, એના 60 લાખ પુસ્તકો બહાર પડ્યા અને એને 4 વાર છૂટાછેડા થયા. એને પાછું પુસ્તક લખ્યું છે કે લગ્ન જીવનમાં છૂટાછેડા કેમ ના થાય. બાર પ્રવચન કરવા સહેલા છે. આ મોટિવેશનલ સ્પીકરોનો રાફડો ફાટ્યો છે. યુટ્યુબ ખોલો અને મોટિવેશનલ સ્પીકરો ઢગલાબંધ બળી આવે. આમ કરો, પોઝિટિવ એટીટ્યુડ રાખો, આવો અભિગમ રાખો. 2 મોટિવેશનલ સ્પીકરો વચ્ચે ઝઘડો થયો. ભારતના 2 મોટિવેશનલ સ્પીકરો વચ્ચે ઝઘડો થયો. અત્યારે છે એટલે મારે નામ નથી બોલવું. ઝઘડો થયો, કેસ કરે એકબીજા ઉપર, બોલવાના સંબંધ નહીં. જે હજારો લોકોના ક્લાસ લેતા હતા એ બંનેને ઝઘડો થયો. કદાચ એ તમે નહીં જાણતા હોય પણ કપિલ શર્મા, એને બધા ઓળખો છો, ધ કોમેડી શો વિથ કપિલ શર્મા. અને એની સેન્સ ઓફ હ્યુમર માટે એને અભિનંદન આપવા જોઈએ. કપિલ શર્મા એટલું ફાંકડું હિન્દી બોલે છે, ઇંગ્લિશ જાણે છે અને સરસ રીતે એ શો કરે છે અને માણસોને હસાવી શકે છે. બધું જ પ્રી પ્લાન હોય છે, મેચ ફિક્સિંગ હોય છે, બધું જ પ્રી રેકોર્ડેડ હોય છે, કશું જ લાઈવ હોતું નથી. કોણ બનેગા કરોડપતિ પણ લાઈવ શો નથી, એ પણ પ્રી પ્લાન છે. કોમેડી વિથ કપિલ શર્મા એ લાઈવ નથી, બધું જ પ્રી પ્લાન છે. 3 વાર 5 વાર હસવાના રીટેક થાય અને પછી સારામાં સારું હસ્યા હોય ને એ બતાવવામાં આવે છે. સીધું હસતા નથી આ, પણ તોય લોકો જોવે છે. એ જ કપિલ શર્મા લોકોને હસાવતા, પણ પોતાના એક પાર્ટનર હતા સુનિલ ગ્રોવર, એ પણ હસાવનારો માણસ. એની સાથે ઝઘડો થયો, પ્લેનમાં ઝઘડો થયો.
કપિલ શર્માએ પોતાનો બૂટ કાઢીને સુનિલ ગ્રોવરને માર્યો. ક્યાં ગયું હાસ્ય? ક્યાં ગયું કોમેડી? ક્યાં ગઈ સ્થિરતા? હું ખાલી એને એકને દોષ નથી દેતો, એને નિમિત્ત બનાવીને કહેવા એ માગું છું કે 12 લોકોને હસવું, હસાવવું, બોલવું, બોલાવવું એક વ્યવસાય છે, એક કમાણીનો ધંધો છે. સારા છાપામાં લેખ લખનારા લેખકો પણ એવું જીવતા નથી હોતા. બધા એવા પ્રવચન કરનારા કે કથાકારો ભાગવતની કથા કરનારાને 2 વાર છૂટાછેડા થયા છે અને 1.5 કરોડ રૂપિયા છૂટાછેડામાં આપવા પડ્યા છે. આમ કૃષ્ણ ભગવાનના બ્રહ્મચર્યની વાતો થાય કે કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસલીલા કરી, છતાં ભગવાન કૃષ્ણ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા હતા. આ બધી વાતો મોટી મોટી થાય, પણ તમે બીજી વાર લગ્ન કરવા પડ્યા. કેમ આવું? વાતો કરવી સહેલી છે. યોગી બાપા વક્તવ્યવાલા નહોતા, કર્તવ્યવાલા હતા. એટલે યોગીજી મહારાજની જન્મજયંતિ ઉજાય છે અને એ આપણને શીખવાડે છે કે સુખનો માર્ગ એ કેવળ સત્તાનો માર્ગ નથી. સુખનો માર્ગ એ કેવળ સંપત્તિનો માર્ગ નથી. કિંગ સોલોમનને દર વર્ષે 22,000 કિલો સોનું મળતું. દર વર્ષે 22,000 કિલો સોનું. 22,000 કિલો સોનું દર વર્ષે એના ખજાનામાં ઉમેરાતું. આપણે 22 તોલા ના ઉમેરાય, 2 તોલાય ના ઉમેરાય. 22,000 કિલો સોનું, છતાં સોલોમન દુખી. સુંદરતાનો માર્ગ. ગમે તેટલા સુંદર થઈ જાઓ, ગમે તેટલા વિષય ભોગવો, છતાં ન જાતું કામઃ કામાનામ ઉપભોગે ન શામ્યતિ હવિષા કૃષ્ણ વ્રતમેવ ભૂય એવ અભિવર્ધતે. તૃષ્ણા તૃપ્ત થશે જ નહીં. આ તૃષ્ણા છે ને આપણી અંદર, જેટલી વિષય ભોગની લાલસા, કેટલી વખત વિષય ભોગવ્યા, ક્યાં પૂરા થાય છે? છેવટે શરીર ના પાડશે કે હવે ના ખાઓ, ના પીવો, તોય અમુક સમજતા નથી. હું કેન્સર હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો એક ભાઈની. કેન્સર થયું તું, સર્જરી કરાવી હતી. તે અહીંયા કાપા ને અહીંયા કાપા ને, બધા કેન્સરના જ પેશન્ટ. અને અહીંયા કાણા પાડ્યા હોય ને અહીંથી કોઈક હગાવાલા નાખતા હોય, ક્રશ કરીને ફૂડ આપતા હોય ને લિક્વિડ આપતા હોય ને અમુક કણસતા હોય ને રોતા હોય ને, આવું બધું દ્રશ્ય હતું. એમાં એક ભાઈ મને બતાવતા હતા ને, એ પાછો ગુટકા ખાતો હતો. જે મને બતાવતો હતો ને કેન્સર હોસ્પિટલમાં, એ ગુટકા ખાતો હતો. અમારે એક પેશન્ટને મળવાનું હતું, એટલે મેં કીધું આ ભાઈ ક્યાં છે? તે બતાવવા આવ્યો હતો. તે મેં એને કીધું, ભાઈ આટલા બધા જોવે છે તો તને આમ ગભરામણ નથી થતી કે ગુટકા ના ખવાય? મને કે તમે પહેલી વાર આયા લાગો છો. મને કે પહેલી વાર આવો એટલે આવું થાય જ. હું ટેવાઈ ગયો. જેમ કંડક્ટરને કંઈક હલતું હોય ને તો જ લખતા ફાવે. કંડક્ટરને તમે સોફા સેટ પર બેસાડીને લખવાનું કહો ને તો અક્ષર હારા ના થાય, એને કંઈક હલવું જોઈએ. અમુક લોકો ટેવાઈ ગયા, બોલો સુધરવું જ નથી. 2 મિત્રો કાશ્મીરમાં ફરવા ગયા. એમાં એક મિત્ર સરસ મજાનું સિનરી હતું, શુદ્ધ આબોહવા, અને એમાં એક મિત્ર અચાનક બેભાન થઈ ગયો. બેભાન થઈ ગયો એટલે પેલો મિત્ર જોઈ ગયો, પછી તરત પરિસ્થિતિ પામી ગયો. એટલે એક ટ્રકવાળો ત્યાંથી પસાર થતો હતો, એટલે ટ્રકવાળાને ઊભો રાખ્યો. તો પેલો ઉતરીને મદદ કરવા આવતો હતો. તો કે ઉતરવાની જરૂર નથી, ટ્રક થોડો ચાલુ રાખવાનો, રિવર્સ લો. એટલે ટ્રક રિવર્સ લેવડાયો. એ કે પાઇપ હશે ટ્રકમાં? હા કે છે, પાઇપ છે. તે પ્લાસ્ટિકનો એક પાઇપ હતો, તે સાયલેન્સરને અડાડ્યો અને બીજો છેડો લઈને પોતાનો મિત્ર જે બેભાન થયો હતો ને એના નાકે અડાડ્યો. તે 2-5 મિનિટમાં જ પેલો ભાનમાં આવી ગયો, ઊભો થઈ ગયો. એટલે પેલા જે
ટ્રકવાળો હતો, એણે પેલા મિત્રને પૂછ્યું કે ભાઈ તમે કઈ ફાર્મસી વાપરી, કયું ડ્રગ વાપર્યું? આ ભાનમાં કેમ નો લાવી દીધો? આ ધુમાડાથી ભાનમાં કેમ નો આવી ગયો? રેસીપી કંઈક બતાવો, રહસ્ય બતાવો. એટલે પેલો ભાઈ કે આમાં કંઈ રહસ્ય જેવું નથી, આ મારો મિત્ર છે ને અમદાવાદનો છે, અને દિવસ દરમિયાન અમુક ધુમાડો જાય ને તો જ એ ભાનમાં રહે છે. એને અહીંયા કાશ્મીરમાં વધારે પડતી ચોખ્ખી હવા મળી ગઈ, એમાં હારો બેભાન થઈ ગયો. એટલે થોડો મેં ધુમાડો આપ્યો તો પાછો ભાનમાં આવી ગયો.